મેથડ 2 પ્રમાણે પહેલા ગણીશું, મેથડ 3 પ્રમાણે ગણીશું. ભાઈ કઈ લોકેશન માટે તમારે ટિલ્ટ એંગલ ગણવું છે? લોકેશન કોણ કહેશે? શૈલ લોકેશન બોલ, તું પસંદ કર કે કઈ લોકેશન માટે આપણે ગણવું છે. કેરલા માટે આપણે ગણવાનું છે. તો કેરલા માટે ધારો કે આપણે ગણી રહ્યા હોઈએ તો આપણે સૌથી પહેલા શું જોઈશે? એના લેટિટ્યુડ ની વેલ્યુ જોઈશે. કેરલાનું લેટિટ્યુડ બોલો ભાઈ. 8.52 ડિગ્રી. તો પહેલા તો કેરલાનું લોકેશન ભાઈ આગળ લખો, કેરલાનું લખી રાખો. કે ઈ આર એલ તો કેરળ જે લખવું એ લખી રાખો ગુજરાતીમાં. તો ભાઈ કેરલાનું લોકેશન લખી રાખ્યું છે. એના લેટિટ્યુડ ની વેલ્યુ છે 8.52 ડિગ્રી. ઓકે. તો પહેલી મેથડ પ્રમાણે તમે ટિલ્ટ એંગલ ગણતા હો તો પહેલી મેથડ શું કહે છે કે સાહેબ એનું જે લેટિટ્યુડ હોય ને એટલા ખૂણા પર રાખી દેવાની પેનલ. તો પહેલી મેથડ પ્રમાણે મારો ટિલ્ટ એંગલ કેટલો બનશે? 8.52 ડિગ્રી. હવે બીજી અને ત્રીજી મેથડ છે આપણને ફેનિલભાઈ ગણિત સમજાવશે. તો કેરલા માટેનું લખે છે ભાઈ ફેનિલભાઈ. તો બીજી મેથડમાં શું હતું કે મેથડમાં વિન્ટર માટે શોધવું હોય તો તમારે લેટિટ્યુડ પ્લસ 15 ડિગ્રી 15 કરવાનું હોય છે. તમને મળશે કે વિન્ટર માટે કેટલો આપણે એંગલ રાખી શકીએ. એટલે આપણે જોઈએ છે વિન્ટર માટેનો ટિલ્ટ એંગલ હોય તો આ વિન્ટર ટિલ્ટ એંગલ તમને લખીને બતાવે છે ભાઈ ફેનિલ. તો વિન્ટર માટે આપણે શું હતું કે ટિલ્ટ એંગલ વત્તા 15 ડિગ્રી. તો ટિલ્ટ એંગલ પ્લસ 15 ડિગ્રી એકવાર એવું લખેલું રાખવાનું. તો 8.52 પ્લસ 15 ડિગ્રી એટલે કેટલા થઈ ગયા? 13.52 ડિગ્રી. ચાલો 13.52 ડિગ્રી થયા. હવે તમારે સમર માટે શોધવું હોય તો માઈનસ 15 ભાઈ 23 થાય ને 15 એટલે 23.52. અને સમર માટે કરીશું ત્યારે -15 ડિગ્રી. હા. તો સમરનો ટિલ્ટ એંગલ શું લખીશું? 8.52 ડિગ્રી માઈનસ 15 ડિગ્રી એટલે -6.48 ડિગ્રી હશે. જો જવાબ હે ડિગ્રી -6.75 ડિગ્રી કેવી રીતે થાય? -6.48 ડિગ્રી આવે ને. હવે આ બેનો આપણે એવરેજ લેવાનું ત્યારે ખબર પડશે કે આપણે કેરલામાં કેટલો એવરેજ આપણે ટિલ્ટ એંગલ રાખી શકીએ છીએ. આના આધારે આપણે એવરેજ ટિલ્ટ એંગલ હવે શોધવો પડશે બંને સિઝનનો. કે ભાઈ મારે બદલવું નથી. શિયાળો હોય કે ઉનાળો હોય બધી સિઝન માટે એક જ ટિલ્ટ એંગલ ફિક્સ રાખવો હોય તો શું કરાય? એની એવરેજ તમે એવરેજ કરશો એટલે પાછી જે લેટિટ્યુડ હતા ને એ જ આઈને ઊભું રહેશે. હવે 23.52 માઈનસ 6.48 કરો ચલો. સત્તર પોઈન્ટ 04 ભાગ્યા 2 કરો એટલે 8.52 ડિગ્રી આવી જશે. જોજો આવી ગયું. તો પહેલી મેથડ પ્રમાણે જે હતું ને લેટિટ્યુડ ને લોંગિટ્યુડ જે પહેલા પ્રમાણમાં જે લેટિટ્યુડ આપણે કહેતા હતા ને કે ભાઈ જેટલા ડિગ્રીનો એંગલ બનતો એટલી એક ડિગ્રીના એંગલ પર રાખી દેવાનું. આ એ જવાબ મેથડ 2 થી આવે છે. પણ એમાં થોડું મેથેમેટિક્સ એડ કરો કે ભાઈ લોકેશનમાં +15 ડિગ્રી કરવા પડે જ્યારે વિન્ટર હોય, લોકેશનમાં -15 ડિગ્રી કરવાના જ્યારે સમર હોય. પણ હવે મેથડ 3 જે છે તે થોડી ઓર લોજિકલ છે. એમાં 8.52 ડિગ્રી આવે બી ખરા ને ના બી આવે. કેમ? કારણ કે વિન્ટરની અંદરમાં +10 ડિગ્રી ઉમેરવાના અને સમરમાં 3.7 ડિગ્રી છે. તો બે વચ્ચે તફાવત છે. આગળ એક ટર્મ ગુણવાની આવશે 0.69 જે ગણતરીમાં આવશે 0.69 એ ગુણવાના આવશે તમારા ટિલ્ટ એંગલમાં. તો હવે આપણે 8.52 ડિગ્રી માટે વિન્ટર અને સમરનું કેલ્ક્યુલેશન કરીશું. ઇન્ટુ 0.69 પ્લસ સમર છે સમર છે એટલે 3.7 ડિગ્રી. ચલો 8.52 ગુણ્યા 0.78 કરો. 5.87 5.87 પ્લસ 3.7 કરી નાખને એટલે આખો જવાબ આવી જાય.
9.57 ડિગ્રી 9.57 ડિગ્રી થઈ ગયું સમર માટે. એવું વિન્ટર માટે કરીશું તો +10 ડિગ્રી આવશે. ડાયરેક્ટ 8.52 ડિગ્રી છે ને વિન્ટરમાં કે પછી 6.69 જોયું નથી ને? હા આ તો છોકરાઓ જોડે છે કે નહીં જોડે એવી જોવાનું ને. ચલો હવે એવરેજ કાઢવી પડશે. એવરેજ એટલે શું થાય? સમર પ્લસ વિન્ટર ડિવાઇડ બાય 2. એવરેજ આવશે ને? એવરેજ ટિલ્ટ એંગલ કેટલા છે? 9.57 ડિગ્રી. ઓય 9.57 57 9.57 plus 18.52 divided by 2 એટલે 18 9 27 28.9 28.09 ભાગ્યા 2 એટલે 14.59 04 ઓકે 14.04 ડિગ્રી. ઓકે તો આ તમારું ટિલ્ટ એંગલ છે જે તમારે એવરેજ આટલું રાખવું પડે તો તમને જોઈતું ઇરેડિયેશન બધી સીઝનમાં મળી શકે. આ એવરેજ છે કેરલા માટે. એટલે ધારો કે તમે કેરલામાં કરતા હશો તો તમારે આ એંગલ તમારે ચેક કરી લેવાનું. આનું પછી એક એનાલિસિસ બીજું જે છે આપણે પીવીસિસ્ટ સોફ્ટવેરમાં બી કરી શકીએ છીએ. તો એ જે ટાઈમે આપણી લેબોરેટરીનું સેશન હશે ત્યારે આપણે કોમ્પ્યુટરની અંદર જે પેલું MATLAB થી એક્ટિવિટી કરીશું એના જોડે જોડે એકવાર ચેક કરી લઈશું કે જેથી કરીને તમે વેરીફાઈ કરી શકો ભાઈ કેરલા માટેની લોકેશન મેં આ નાખી છે તો આ જવાબ આવે છે કે નહીં. ક્લિયર? ઓકે. હવે કેરલા માટે તમે છે ને કેપિટલ સિટી પસંદ કર્યું હશે. કેરલાનું કેપિટલ છે ને તિરુવનંતપુરમ. આ એનો હશે લેટિટ્યુડ. એના કેપિટલ સિટીના લેટિટ્યુડની આપણે વાત કરી રહ્યા છે. તો જ્યારે બી તમે લોકેશન નાખો તો તમારે આ જ નાખવાનું. ત્યાં આગળ સોફ્ટવેરમાં તો તમને એક્ઝેક્ટ એના લોંગિટ્યુડ લેટિટ્યુડના આધારે ટિલ્ટ એંગલ કેટલો શોધવો છે મળી જાય. ચલો ભાઈ બીજી લોકેશન. હવે ખાલી કામનું જ પૂછવાનું, બાકી બધું લેવા દેવાનું. બીજી વાર નહીં લખવાનું, બરોબર? એટલું જ. હા ચલો ભાઈ બીજી કોઈ લોકેશન પસંદ કરો. ચલ ભાઈ તમે રાજકુમાર આપણને કહેશે કે કઈ લોકેશન માટે આપણે કરવું છે? ગોવા. ગોવા એટલે કેપિટલ સિટી આવશે પંજીમ. એ પંજીમ માટેના લેટિટ્યુડ આપેલા છે. લેટિટ્યુડ કેટલા છે ભાઈ? 15.49 ડિગ્રી ભાઈ. ઓકે આમાં તો સિમ્પલ થઈ ગયું. 15.49 વત્તા 15 15.49 માઈનસ 15 અને બંનેની એવરેજ કાઢશો એટલે જવાબ તમારો આવી જશે. માઈનસ 15 ડિગ્રી એટલે 0.49 ડિગ્રી આવી ગયું. હા કરો. હવે 15.49 એટલે 30.49 અને 0.49 એટલે 30.58 ભાગ્યા 2 એટલે પાછો જવાબ શું આવી ગયો? 15.49 ડિગ્રી આવી ગયું. ડિગ્રી કરો ઉપર ડિગ્રી. હા એવી જ રીતે હવે સમર માટે ગણવું હોય મેથડ 3 શીખો તો મેથડ 3 થી આપણે ભાઈ આવડાને ગણિત શીખવા છે. થોડું એક્સપ્લેન બી કરવાનું, કહેવાનું, આખું બોલવાનું. સમર માટે ટિલ્ટ એંગલ આપણે શોધવું હોય તો જે આપણે જે લેટિટ્યુડ છે તેના અંદર 0.69 પ્લસ કેરલા લખેલું મૂકી નાખે એટલે પાછું કન્ફ્યુઝન ના થાય. એ ગોવા જ કરાય. આપણે જે ગોવા માટેના કેલ્ક્યુલેશન કરીએ છીએ એ જ અત્યારે કરી રહ્યા છે મેથડ નંબર 3. 15.49 ડિગ્રી છે. હવે ચોપડીની કઈ જરૂર છે? હવે તો ઇક્વેશન લખેલા છે બીજા. વિન્ટર માટે શોધવું હોય તો 15.49 પ્લસ 10. चलो 15.49 गुण્યા 0.68 કરો અને પ્લસ 3.7 ડિગ્રી ચલો લખાવો 14.39
ડિગ્રી કરો ઉપર હા ચાલો એટલે 14.39 ડિગ્રી વત્તા 25.49 ડિગ્રી તો જવાબ શું આવે છે ભાઈ બંનેની એવરેજ 25 ને 14 39 એટલે 40 ની આજુબાજુ જશે પોઈન્ટ 40 ને 48 એટલે પોઈન્ટ 88 એટલે 19 ને 5 24 24 ને 44.88 છે એટલે જવાબ ભાગ્યા 2 કરો એટલે 22.44 ડિગ્રી આ 14 છે કે 19 છે 14 વ્યવસ્થિત લખને ભાઈ મેં તો એને 19 ગણી લો અચ્છા તો 14 ને 25 એટલે 39.88 ભાગ્યા 2 હા તો બરોબર 19 પોઈન્ટ આવ્યું ને શેની લાગે ઉપર હવે બીજા આવશે ચાલ ભાઈ ઠાકોર આવી જાવ ઉપર ખબર પડે છે ઠાકોર ઇક્વેશન લખાયેલા છે તાર બહુ મહેનત નહીં કરવાની તને લોકેશન કહેશે એ પ્રમાણે તાર કરવાનું ભાઈ હવે હું બહુ નહીં બોલું હવે ભાઈ જાતે પોતાની સમજદારીથી કરશે તમારે ખાલી જવાબ એક જણાએ કહેવાનો કેલ્ક્યુલેટ કરીને કોણ કહેશે કેલ્ક્યુલેટ કરીને દિવ્યજીત કહી દેશો ખાલી કેલ્ક્યુલેટ બટન દાબીને હા બે ત્રણ જણ વેરીફાઈ કરજો ભાઈ જોડે ચાલ ભાઈ લોકેશન તું કે હવે લોકેશન તારે કહેવાની તારી જે ઈચ્છા હોય લોકેશન તું બોલ એના એ લોકો તને લેટિટ્યુડ કહેશે ઝારખંડ એટલે એનું કેપિટલ સિટી રાંચી હશે એનું લેટિટ્યુડ આપણી પાસે અવેલેબલ છે 23.34 ચાલો લખો 23.34 ઉપર પહેલા 23.34 કરના હા અંતે લખી રાખ ઝારખંડ એવું ઝારખંડ નું કેપિટલ શું છે રાંચી એના આંકડા તમને કહે છે 23.34 ડિગ્રી 23.34 વત્તા 15 કરે તો કેટલા થાય 23 ને 15 તો ભણી નાખે તો આવડશે ને કેટલા થશે એમ કર 34 હા 38.34 હમણાં તો 38 તો ગણ્યા ના 5 આમ કરીને હું બહાર જતો રહું તો હાથ ગણાશે 38 પોઈન્ટ તારે જોવાનું છે પોઈન્ટ છે જોઈએ રહ્યા હા આ બધી નાની નાની ભૂલો પરીક્ષામાં થઈ શકે છે એટલે ગભરાશો ના અહીંયા આગળ તમને પ્રેક્ટિસ જ કરાવો કે તમને પરીક્ષામાં દાખલા દેખાઈ જાય તો તમારી ભૂલ ના થાય કેમ કે કેલ્ક્યુલેટર તમારી પાસે હશે લેટિટ્યુડ તમને દાખલામાં આપેલું હશે કેમ કે કઈ કોઈને આખા ભારતના લેટિટ્યુડ યાદ ના હોય એટલે તમને જે બી પરીક્ષામાં દાખલો પૂછાયો હશે ને એના લેટિટ્યુડ તમને આપવામાં આવશે કે આ લોકેશન માટે એવરેજ ટિલ્ટ એંગલ સમર ટિલ્ટ એંગલ અને વિન્ટર ટિલ્ટ એંગલ શોધો મેથડ 1 2 3 જે બી હોય એ પ્રમાણમાં તમને કહેશે કે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને અથવા તો આ મેથડની મદદથી ચલો હવે 23.34 -15 ડિગ્રી 23 - 15 કેટલા થાય ભાઈ 34 હા 8.34 ડિગ્રી ચાલો હવે એવરેજ શોધવી છે બંનેની તમારે આંકડો શું થશે સમરમાં કેટલું હતું સમરમાં કેટલું હતું તે જવાબ શોધી લીધો છે તો લખો અને વિન્ટરમાં કેટલું હતું લખો હવે 8.34 ને 38.34 એટલે 46.68 થાય 46.68 ભાગ્યા 2 કરીએ એટલે શું થશે 23.34 થાય
46.47 કેવી રીતે કર્યા તો પણ 34 ને 34 તો 68 થઈ ને 34 જો તું લખ ચાલ હવે તને શીખવાડું 8.34 લખ બટન દાબવાનું ભૂલ કરી ગયો છે ભાઈ પ્લસ 38.34 ઇઝ ઇક્વલ ટુ કરો ભાગ્યા 2 હવે કેટલા આયા તો તારો કેટલો હતો તો જવાબ 23.47 કેમ હતો કે મેં ભૂલ કરેલી હતી છેલ્લા આંકડા લખવામાં આવ્યા છે એટલે તારો જવાબ ખોટો આવ્યો ચલ હવે મેથડ નંબર 3 માં આપણે જાકેટ માટે શોધવાનું છે 23.34 ડિગ્રી ગુણ્યા 0.69 વત્તા 3.7 ડિગ્રી સમર માટે બોલો 19.80 19.80 ડિગ્રી હા હવે એવી રીતે અહીંયા કેટલા કરવાના 23.34 ડિગ્રી વત્તા 10 ડિગ્રી અહીંયા પોઈન્ટ કરી દેવા ડોટ મૂક હા હા એવું આવું છે આને આવું દબાવવાનું થાય ને તો પછી રાજા ચલો 23.34 વત્તા 10 એટલે કેટલા થાય 33.34 આયો હવે એવરેજ કાઢવી પડશે 19.8 ડિગ્રી વત્તા 33.34 ડિગ્રી चलो 19.80 वत्ता 33.34 डिवाइड बाय 2 26.57 ડિગ્રી બરોબર છે ભાઈ